ભાવનગર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો. ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી રહી. એક દાયકા બાદ ભાવનગરના માર્કેટિંગ યાર્ડની ચૂંટણી થતા જ ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેડૂત વિભાગની 10 બેઠક માટે 23 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો છે, જેમાં સોમવારે નોંધાયેલા મતદાન કુલ 816 સભ્યો પૈકી 786 સભ્યોએ મતદાન કર્યું હતું. આમ એક દાયકા બાદ થયેલી ભાવનગર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 96% વધુ મતદાન થયું હતું. 776 મતોમાંથી 75 મતો રદ થયા હતા. સવારથી જ માર્કેટ યાર્ડ ખાતે મતગણતરીનું ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની બેઠકો મળી હતી. સૌથી વધુ મતો મેળવવા પ્રથમ 10માં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો સમાવેશ થયો છે, જેઓના નામ દિગ્વિજયસિંહ ગોહિલ ભીખાભાઈ તેમજ સંજયસિંહ ગોહિલ, સુરજજીતસિંહ ગોહિલ, વિરમદેવસિંહ ગોહિલ, રઘુવીરસિંહ ગોહિલ તેમજ સહદેવસિંહ ગોહિલ, રણછોડભાઈ જાજડિયા, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, નોંધાભાઈ જાંબુચાનો સમાવેશ થાય છે. જ્યારે વેપારી પેનલના ભાજપના ચારેય વિજેતા પિયુષભાઈ શાહ, નિલેશભાઈ શાહ, મુકેશભાઈ તેમજ અર્પિતભાઈ શાહ બન્યા હતા. રિપોર્ટિંગ બાય હિરેનભાઈ, ભાવનગર. ખેડૂત વિભાગની 10, વેપારીની 4 અને સરકારી પ્રતિનિધિ જે હોય એ 3, એમ કરીને 17 બેઠકો હતી. એ 17 બેઠકોમાંથી આપણે કહી શકીએ કે 12 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી ગણાય અને વેપારીના 4 અને ખેડૂતના 5 એમ ગણો તો 9 સીટો, 14 સીટોમાંથી 9 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના જે લોકો વિજેતા બન્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વિજેતા બન્યા છે. કેવો આગામી વિકાસ રહેશે, કામગીરી કેવી હશે? અમે જ્યારે આ ચૂંટણી લડવાનું શરૂ કર્યું હતું ત્યારે અમારા જિલ્લા અધ્યક્ષશ્રીએ અમને સૂચના આપેલી કે તમે લડવા જે માંગતા હોય એને આગામી સમયમાં ખૂબ મહેનત કરવી પડશે, કારણ કે ભાવનગર માર્કેટિંગ યાર્ડ કે જેને આપણે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ખેત ઉત્પાદન બજાર સમિતિ તરીકે ઓળખીએ છીએ, એમાં જે છેલ્લા 5 વર્ષથી વિકાસની ગતિ જે મંદ પડી ગઈ હતી, ખેડૂતોના પ્રશ્નો હતા, ખેડૂતોના સુવિધાઓના પ્રશ્નો હતા, વેપારીઓના પ્રશ્નો હતા, વેપારીઓની સુવિધાઓના પ્રશ્નો હતા અને નાની મોટી જે રંજાડ હતી એ રંજાડ દૂર કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષશ્રીએ સર્વપ્રથમ જ એવું કહી દીધેલું કે જે લોકોને ખૂબ મહેનત કરવાની તૈયારી હોય એ જ લોકો આ ચૂંટણીમાં લડવા માટે પોતે પોતાનું નામ નોંધાવે. એટલે હવે અમે જ્યારે ચૂંટાયા છીએ અને ભારતીય જનતા પાર્ટીની બોડી બનશે, ચેરમેન જે કોઈ પણ બને, પણ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અમે એક થઈ અને ભાવનગર માર્કેટિંગ યાર્ડનો જે ભવ્ય ઇતિહાસ હતો એ ઇતિહાસને અમે પુનરાવર્તિત કરશું એવી અમને ચોક્કસ વિશ્વાસ છે. દિગુભાઈ, અત્યાર સુધીમાં જે ખેડૂતોને જે ડુંગળીના પ્રશ્ને જે અત્યાર સુધી વિવાદ ચાલ્યો હતો, છેલ્લા ઘણા સમયથી માર્કેટિંગ યાર્ડ બાબતે ખૂબ બધી વાતો થઈ રહી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ કે એવું કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતી નહીં શકે, પણ ભારતીય જનતા પાર્ટીના ઘોઘા તાલુકા અને ભાવનગર તાલુકાના કાર્યકર્તાઓએ અને અમારા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોએ અને ખાસ ભાવનગર મહાનગરની ટીમ એ જે સહિયારો પ્રયાસ કર્યો અને એ પ્રયાસથી આજે ખેડૂત વિભાગના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે છે એ વિજયી બન્યા છે. એમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ખૂબ બધી મહેનત રહી છે.